નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ઓનલાઈન ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બહુપદીની સંપૂર્ણ ચર્ચા કર્યા બાદ હવે આપણે જોઈશું ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે મહત્ત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈશું થિયરી. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું? તો a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં a1, a2, b1, b2, c1, c3 બધી જ વાસ્તવિક સંખ્યાઓ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે અહીં તમે જોઈ શકો છો કે a1, a2, b1, b2, c1, c3 બધી જ વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ કે જ્યાં 1, 2, 3, 4, 5, 3/2, 5/2 આવી તમામ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આપણે અહીં સમજતા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? દ્વિચલ એટલે કે શું? દ્વિચલ એટલે કે બે ચલ હોય, જેની અંદર જે સમીકરણની અંદર બે ચલ આવેલા હોય તેને આપણે કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીં તમે સમજી શકો કે આ એક સમીકરણની અંદર x અને y બંને ચલો છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. બીજું કે બે ચલ તો ખરા, x અને y બંને ચલ તો ખરા, પરંતુ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો સુરેખ સમીકરણ એટલે બંને ચલોની ઘાત કેટલી હોવી જરૂરી છે? એક ઘાત હોવી જરૂરી છે. તો એને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. બીજું અહીં પણ આપેલું છે બીજું સમીકરણ, તેને સમજતા તો અહીં પણ x અને y બંને ચલો છે અને બંને ચલોની ઘાત એક છે, એટલે આપણે આને પણ શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. તેના જેવા વિદ્યાર્થી મિત્રો આપણે અસંખ્ય ઉદાહરણો લખી શકીએ છીએ, જેવી રીતે કે 3x + 2y - 12 = 0. બીજું 5x + 3y - 11 = 0. તો આ બધાને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, બરાબર 0 હોવું જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો 5x + 3y - 12 <= 0 હોય અને 3x + 2y - 12 > 0 હોય તો આ બંને સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણ નથી. દ્વિચલ સુરેખ સમીકરણ નથી. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટે બરાબર 0 હોવું જરૂરી છે. બરાબર 0 હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આ રીતના તમે સમજી શકો છો કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એનું વ્યાપક સ્વરૂપ કયું મળશે અને વ્યાપક સ્વરૂપના આધારે કેટલા દ્વિચલ સુરેખ સમીકરણ મળી શકે છે તે આપણે જોયું. તો આવા અઢળક સુરેખ સમીકરણો મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણની થિયરી. થિયરીની અંદર મહત્વપૂર્ણ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો અહીં આપેલ છે ક્રમ, રેખાઓની જોડ, a1/a2, b1/b2, c1/c2, ગુણોત્તરની સરખામણી, આલેખનાત્મક સ્વરૂપ અને બેઝિક અર્થઘટન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીશું. પ્રથમ 2x + 3y - 5 = 0 અને બીજું સમીકરણ છે 4x + y - 2 = 0. પ્રથમ a1/a2 ની ગુણોત્તરની સરખામણી કરીશું. તો આને કહીશું a1, આને કહીશું b1 અને આને કહીશું c1, આને કહીશું a2, આને કહીશું b2 અને આને કહીશું c2. પ્રથમ તમે જોઈ શકો છો કે 2/4. તો a1/a2 મળશે 2/4 અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરતાં 2x1, 2x2, 2 નીકળી જાય, 1/2 જ આન્સર મળશે. ત્યારબાદ જોઈશું b1/b2. b1 3 અને કશું ના હોય yની આગળ તો 1 મળશે, તો આનો આન્સર શું મળશે? 3/1. અને ત્યાર પછી જોઈશું c1/c2. c1 એટલે કે -5 અને c2 એટલે કે -2. તો માઇનસ પ્લસ થાય તો 5/2 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકાય છે તમે a1/a2, b1/b2 અને c1/c2 ત્રણનો ગુણોત્તર સરખો મળતો નથી. a1/a2 ≠ b1/b2 ≠ c1/c2, એટલે કે ત્રણેય ઉકેલો સમાન નથી. જો ત્રણેય ઉકેલો સમાન ન હોય તો રેખાઓ મળશે છેદથી અને એને માત્ર અનન્ય ઉકેલ મળશે, અથવા તેને માત્ર
એક ઉકેલ હશે। તેવી જ રીતે બીજા સમીકરણની ચર્ચા કરીશું। તો અહીં આપેલ છે કે 2x + 3y - 12 = 0। બીજું સમીકરણ છે 4x + 6y - 24 = 0। પ્રથમ લખીશું a1 b1 અને c1, a2 b2 અને c2। તો પ્રથમ આપણે શું કરીશું, a1/e2 2/4 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરતા 2 × 1 2 × 2 2 નીકળી જાય તો 1/2 મળશે। તેવી જ રીતે b1/b2 3 × 1 3 3 × 2 6 3 નીકળી જાય, જવાબ મળશે 1/2। તેવી જ રીતે જોઈશું c1/c2 તો -12/24 તો 12 × 1 -12 × 2 12 ઉડી જાય, જવાબ મળશે 1/2। તો તમે અહીં જોઈ શકો છો કે a1/a2 b1/b2 અને c1/c2 ત્રણની કિંમત 1/2 1/2 અને 1/2 મળે છે। તેથી આપણે ગુણોત્તરની સરખામણીમાં લખી શકાય a1/a2 = b1/b2 = c1/c2 ત્રણે કેવા મળે છે, સરખા મળે છે। તેથી તેનું આલેખમાં સ્વરૂપ કેવું મળશે, સંપાતી રેખાઓ મળે છે અને બેચિક અર્થઘટન એટલે કે એના ઉકેલો કેટલા મળશે, તો અનંત ઉકેલો મળે છે। ત્યારબાદ જોઈશું ત્રીજા માટે કે સમીકરણ આપેલું છે કે 2x + 3y - 6 = 0। બીજું સમીકરણ 6x + 9y - 10 = 0। પ્રથમ લખીશું a1 b1 ને c1, a2 b2 અને c2। પ્રથમ આપણે શું કરીશું, a1/a2 ના ગુણોત્તર ચકાસીશું। તો a1 એટલે 2 અને a2 એટલે 6, 2/6 એટલે કે 2 × 1 અને 2 × 3 2 નીકળી જાય તો આન્સર મળશે 1/3। તેવી જ રીતે b1/b2 b1 એટલે 3 અને b2 એટલે 9 3/9 એટલે કે 3 × 1 3 × 3 3 નીકળી ગયા તો 1/3 આન્સર મળશે। તેવી જ રીતે અહીં c1/c2 તો -6/10। તો અહીં તમે જોઈ શકશો કે માઇનસ પ્લસ અને 2 × 3 એટલે 6 અને -2 × 5 એટલે 10 2 નીકળી જાય, આન્સર મળશે 3/5। તો અહીં તમે જોઈ શકો છો કે a1/a2 અને b1/b2 બંનેના ગુણોત્તરો સમાન મળે છે, જ્યારે c1/c2 ના ગુણોત્તર સમાન મળતો નથી। તેથી ગુણોત્તરની સરખામણીની અંદર આપણે લખી શકાય a1/a2 = b1/b2 ≠ c1/c2। તેવી જ રીતે આલેખનાત્મક સ્વરૂપમાં વિચારીશું તો રેખાઓ કેવી મળશે, સમાંતર રેખાઓ મળે છે અને ઉકેલો કેટલા મળશે, ઉકેલ મળતો નથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું કે છેદતી રેખા કોને કહીશું, તો છેદતી રેખા કહેવાય છેદતી રેખા। તો વિદ્યાર્થી મિત્રો આ અને આ બંનેને શું કહેવાય, અહીં છેદતી રેખા કહે છે। સંપાતી રેખા કોને કહેવાય, સંપાતી રેખા તો કે જે આ રેખા છે એના ઉપર જ બીજી રેખા શું હોય, સંપાત થતી હોય, એને આપણે શું કહેવાય, સંપાતી રેખા કહે છે। અને ત્રીજું મળશે સમાંતર રેખા, તો આને શું કહીશું, સમાંતર રેખા। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ કે સમીકરણ સુસંગત ક્યારે મળશે અને અસંગત ક્યારે મળશે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સમીકરણની અંદર ગુણોત્તરની સરખામણી સરખી ન મળતી હોય ત્યારે, અને જ્યારે ગુણોત્તરની સરખામણી સરખી મળતી હોય ત્યારે, એટલે કે આલેખની સ્વરૂપ કાં તો છેદતી રેખાઓ મળતું હોય કાં તો સંપાતી રેખાઓ મળતું હોય ત્યારે સમીકરણ શું મળશે, સુસંગત મળશે। છેદતી રેખાઓ મળે અને સંપાતી રેખાઓ મળે ત્યારે તે સમીકરણને સુસંગત સમીકરણ કહે છે। તો અસંગત સમીકરણ કોને કહેવાય, તો
તો કે જેના બે ઉકેલો સમાન હોય, એક ઉકેલ સમાન ન હોય અને એનો આલેખ કેવો મળતો હોય, સમાંતર રેખાઓ મળતો હોય, તેવા સમીકરણને શું કહેવામાં આવે છે? અસંગત સમીકરણ કહેવામાં આવે છે. એનો ઉકેલ શું મળશે? અસંગત. અને છેદતી રેખાઓ અને સપાટી રેખાઓનું સમીકરણ શું મળશે? સુસંગત. જ્યારે સમાંતર રેખાઓનું સમીકરણ મળે છે અસંગત. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ થિયરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીશું કે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એ જણાવો. તો નીચેના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો અહીં જાણીએ છીએ કે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે જાણવા માટે આપણે શું શોધીશું? ગુણોત્તર શોધીશું. શું શોધીશું? ગુણોત્તર શોધીશું. તો પ્રથમ વ્યાપક સ્વરૂપને આપણે યાદ કરતા a1x b2y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ તો આપણું વ્યાપક સ્વરૂપ. તો આ સમીકરણને આ વ્યાપક સ્વરૂપ પ્રમાણે લખતા તો કે x વત્તા y પોચ અંદર આવતા રહી તો -5 બરાબર 0. તેવી જ રીતે બીજા સમીકરણને લખતા 2x વત્તા 2y -10 = 0. ત્યારબાદ આપણે શું કરીશું? ત્રણેયના ગુણોત્તર શોધીશું. પ્રથમ આપણે શું કરીશું? a1/a2 ગુણોત્તર શોધીશું. તો આપણે જાણીએ છીએ કે આને a1 અને કહીશું b1 અને કહીશું c1, કહીશું a2 અને કહીશું b2 અને મને કહીશું c2. પ્રથમ આપણે a1/a2 શોધીશું. x ની આગળ કશું નથી તો શું હશે? 1 હશે. શું હશે? 1. અને a2 એટલે કે 2. તો a1/a2 મળશે 1/2. ત્યારબાદ આપણે શોધીશું b1/b2. તો b1 એટલે y ની આગળ કશું નથી તો 1 મૂકવાનો. b2 કેટલું આપેલું છે કે તો કે 2, તો જવાબ મળશે 1/2. હવે શોધીશું c1/c2. c કેટલો આપેલો છે? -5 ભાગ્યા -10. માઇનસ માઇનસ શું થાય? ઉડી જાય. 5 × 1 5, 5 × 2 10, 5 5 શું થાય? ઉડી જાય. જવાબ મળશે 1/2. એટલે કે કહી શકાય કે a1/a2 = b1/b2 અને c1/c2. એટલે કે જો ત્રણેય ઉકેલો સમાન મળતા હોય તો રેખાઓ મળશે સપાટી રેખાઓ, અને આ સમીકરણના ઉકેલો કેવા મળશે? અનંત ઉકેલો મળે. તેથી કહી શકાય કે સમીકરણ સુસંગત છે. સમીકરણ સુસંગત છે. તો આપણે આગળ જોયું હતું માત્ર સમાંતર રેખાઓ માટે સમીકરણ સુસંગત મળતું નથી, જ્યારે સપાટી રેખાઓ અને છેદતી રેખાઓ માટે સમીકરણ સુસંગત મળે છે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.